ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓનું જળસ્તર વધ્યું છે। ગણદેવી તાલુકાની કાવેરી નદી 11 ફૂટે પહોંચી। ચીખલીના રિવરફ્રન્ટ ખાતે કાવેરી નદીના આહલાદક દ્રશ્યો સામે આવ્યા। તડકેશ્વર મહાદેવની નિશ્રામાં વહેતી કાવેરી નદીના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા। કોઝવે ઓવરફ્લો થવાના કારણે કાવેરી નદીની સુંદરતામાં વધારો થયો। બિલીમોરાના નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે। તો આ દ્રશ્યો તમે જુઓ, કાવેરી નદીના દ્રશ્યો છે। તો નવસારી જિલ્લામાંથી ચીખલી તાલુકામાંથી પસાર થતી આ કાવેરી નદી કે જ્યાં એક તરફ ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે, ડાંગમાં પણ સતત વરસાદ છે, તો નવસારી જિલ્લામાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। ત્યારે કાવેરી નદી 11 ફૂટે પહોંચી ગઈ છે। ચીખલી પાસેના રિવરફ્રન્ટ પાસેના આ દ્રશ્યો તમે જુઓ કે જ્યાં રમણીય દ્રશ્યો આ જોવા મળી રહ્યા છે। નવસારી જિલ્લા અને ઉપરવાસના જિલ્લાઓમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નદીઓમાં જળસ્તર વધી રહ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગણદેવી તાલુકામાં બપોર સુધીમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે ગણદેવીમાંથી પસાર થતી કાવેરી નદી જે છે એના જળસ્તર વધ્યા છે। 11 ફૂટથી ઉપર આ કાવેરી નદી વહી રહી છે અને તેના કારણે જે છે બંને કાંઠાના જે લોકો છે એને સતર્ક કરવામાં આવ્યા છે। હાલ આપણે જે છે એ ચીખલીના રિવરફ્રન્ટ ખાતે છે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આજે સામે મંદિર છે, તડકેશ્વર મહાદેવનું મંદિર છે અને કાવેરી મહાદેવનો અભિષેક કરી રહી હોય એવા દ્રશ્યો છે। સાથે જ જો વાત કરવામાં આવે તો અહીંનો જે કોઝવે છે એ કોઝવે પણ ઓવરફ્લો થઈ ગયો છે, કારણ જે કાવેરીના જે જળસ્તર વધ્યા છે અને જે કોઝવે ઓવરફ્લો થવાને કારણે જે નજારો છે એ આહલાદક બન્યો છે। કાવેરીની સુંદરતા વધી છે, પરંતુ આ સુંદરતાની સાથે જ કાવેરીનું રૌદ્ર રૂપ પણ છે, કારણ કે જે પાણીનું જે સ્તર સતત વધી રહ્યું છે અને જે કિનારાના ગામો છે, ખાસ કરીને આગળ બિલીમોરા શહેર છે, તો બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોને પણ સતર્ક કરવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા જે છે એ પરિસ્થિતિ ઉપર કાબૂ રાખવા નજર રાખવામાં આવી રહી છે અને કોઈ પણ સ્થિતિ બને તો એને પહોંચી વળવાની તંત્ર દ્વારા તૈયારી પણ કરી લેવામાં આવી છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।